નમસ્કાર મિત્રો, શું તમને ક્યારેય એવું થયું છે કે જલ્દી તમે શાવરમાં પાણીની ધારા તમારા શરીર પર પડે, પેશાબ કરવાની ઈચ્છા થઈ જાય? હું જાણું છું કે આ વિષય થોડો અજીબ લાગે છે, પણ શું તમે જાણો છો કે આ એક સામાન્ય સમસ્યા છે? હા, લગભગ 62% લોકો સ્નાન કરતી વખતે પેશાબ કરવાની ઈચ્છા અનુભવે છે. આજે આપણે આ વિષયને વિજ્ઞાન, મનોવિજ્ઞાન, શરીર વિજ્ઞાન, આયુર્વેદ, ન્યુરોસાયન્સ અને વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી સમજીશું. શું તમે જાણો છો કે શાવર અને ટોયલેટ વચ્ચે એક રસપ્રદ જોડાણ છે? જ્યારે તમે શાવરમાં ઊભા રહો છો, ત્યારે તમારું શરીર એવી સ્થિતિમાં આવી જાય છે કે જાણે તે પોતાને શુદ્ધ કરવા માંગતું હોય. પાણીનો અવાજ, હૂંફ અને શાંત વાતાવરણ મળીને એક એવી અસર ઉત્પન્ન કરે છે કે તમારું શરીર રિલેક્સ થઈ જાય છે. પરંતુ શું આ માત્ર માનસિક છે કે તેની પાછળ કોઈ શારીરિક કારણ પણ છે? ચાલો વિગતવાર જાણીએ. સૌથી પહેલું કારણ છે આપણા મગજની ટ્રેનિંગ. શું તમને પાવલોવનો પ્રખ્યાત પ્રયોગ યાદ છે? તેમણે કૂતરાને ઘંટડી વગાડીને ખાવાનું આપ્યું, અને થોડા દિવસોમાં માત્ર ઘંટડી વગાડતા જ કૂતરાને લાળ આવવા લાગી. બરાબર એ જ રીતે આપણું મગજ પણ કન્ડિશન થઈ જાય છે. બાળપણથી જ આપણે શાવર સાથે ટોયલેટને જોડીએ છીએ. ઘણા લોકો સ્નાન કરતા પહેલા અથવા પછી ટોયલેટનો ઉપયોગ કરે છે. આથી આપણું મગજ શાવરના અવાજ અને પાણીના સ્પર્શને ટોયલેટ સાથે જોડી દે છે. જલ્દી પાણી વહેવાનો અવાજ સંભળાય છે, મગજ તરત જ પેશાબ કરવાનો સિગ્નલ આપી દે છે. આ સિદ્ધાંતને ક્લાસિકલ કન્ડિશનિંગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા આપણી જાગૃતિ વિના થતી રહે છે, કારણ કે આપણું મગજ આપોઆપ આ સંગઠનને યાદ રાખી લે છે. આ જ કારણ છે કે જ્યારે પણ તમે કોઈ નદી, સમુદ્ર, વરસાદ અથવા વહેતા પાણીનો અવાજ સાંભળો છો, ત્યારે પેશાબ કરવાની ઈચ્છા થાય છે. જ્યારે તમે શાવર ચાલુ કરો છો, ત્યારે પાણીના વહેવાનો અવાજ સતત સંભળાય છે. આ અવાજ તમારા મગજને સંકેત આપે છે કે હવે પેશાબ કરવાનો સમય છે. કારણ કે બાળપણથી જ આપણે ટોયલેટ ફ્લશ થાય ત્યારે પાણીનો અવાજ સાંભળીએ છીએ. આથી આપણું મગજ પાણીના અવાજને પેશાબ સાથે જોડી દે છે. આ સ્વચાલિત પ્રતિક્રિયા એટલી મજબૂત હોય છે કે આપણને ખબર પણ નથી પડતી કે કેમ આવું થઈ રહ્યું છે. આ ઉપરાંત, જો તમે કોઈ ટીવી શોમાં પાણી પડવાનો અવાજ જુઓ છો, તો પણ તમને પેશાબની ઈચ્છા થઈ શકે છે. આ બધું મગજની ટ્રેનિંગને કારણે જ થાય છે. હવે આપણે શારીરિક કારણો સમજીએ. ગરમ પાણીનો સ્પર્શ આપણા શરીરના બ્લડ પ્રેશરને અસર કરે છે. જ્યારે તમે સ્નાન કરો છો, ખાસ કરીને ગરમ પાણીથી, ત્યારે તમારું શરીર રિલેક્સ થઈ જાય છે. આ રિલેક્સેશનને કારણે બ્લડ પ્રેશર ઘટે છે અને હૃદયની ગતિ ધીમી પડે છે. પરિણામે કિડની વધુ સક્રિય થઈ જાય છે અને પેશાબ ઝડપથી બને છે. આ ઉપરાંત, ગરમ પાણીથી શરીરની માંસપેશીઓ, ખાસ કરીને પેલ્વિક ફ્લોર માંસપેશીઓ, રિલેક્સ થઈ જાય છે. આ માંસપેશીઓ પેશાબને રોકવા માટે જવાબદાર છે. જ્યારે તે રિલેક્સ થાય છે, ત્યારે પેશાબની ઈચ્છા વધી જાય છે. આ એક સંપૂર્ણપણે કુદરતી પ્રતિક્રિયા છે, જે શરીરના ઓટોનોમિક નર્વસ સિસ્ટમ દ્વારા નિયંત્રિત થાય છે. આ સિસ્ટમ આપણી ઈચ્છા વિના કામ કરે છે, તેથી આપણને આ પ્રતિક્રિયા પર સીધો નિયંત્રણ હોતું નથી. શાવરમાં આપણે સીધા ઊભા રહીએ છીએ. આ સ્થિતિમાં કિડની પર ગુરુત્વાકર્ષણ બળ વધુ અસર કરે છે. ઊભા રહેવાથી પેશાબની થેલી, બ્લેડર પર દબાણ વધે છે. આ દબાણને કારણે બ્લેડરમાં પેશાબ એકઠો થવાનો સમય ઓછો થઈ જાય છે અને ઈચ્છા વહેલી થાય છે. આ ઉપરાંત, જ્યારે આપણે સ્નાન કરીએ છીએ, ત્યારે આપણું શરીર થોડું આગળ નમેલું હોય છે, જે બ્લેડર પર વધારાનું દબાણ લાવે છે. આ દબાણ ખાસ કરીને પુરુષોમાં વધુ હોય છે, કારણ કે તેમનું પ્રોસ્ટેટ બ્લેડરની નજીક હોય છે. પ્રોસ્ટેટ પર પાણીના દબાણથી પેશાબની ઈચ્છા વધુ તીવ્ર બને છે. શાવર દરમિયાન આપણું શરીર પાણીને શોષી લેતું નથી, પરંતુ ગરમ પાણીના સંપર્કથી શરીરનું તાપમાન વધે છે. આનાથી શરીરની બ્લડ વેસલ્સ ફેલાય છે અને કિડની વધુ સક્રિય થાય છે. પરિણામે વધુ પેશાબ બને છે. વધુમાં, ગરમ પાણીના સંપર્કથી શરીર પરસેવો કાઢે છે, પણ તે પેશાબના ઉત્પાદનને પણ ઉત્તેજિત કરે છે. આ પ્રક્રિયાને ડાયુરેસિસ કહેવામાં આવે છે. ગરમ પાણીથી શરીરના તાપમાનમાં વધારો થવાથી કિડની વધુ પેશાબ ઉત્પન્ન કરે છે, જેથી શરીરનું તાપમાન નિયંત્રિત રહે. આ કુદરતી સંતુલન પ્રક્રિયા છે. હવે માનસિક અને ભાવનાત્મક કારણો જોઈએ. સ્નાન કરવું એ એક આરામદાયક, ખાનગી અને સલામત અનુભવ છે. આ સમયે આપણું મન સંપૂર્ણ રીતે રિલેક્સ થઈ જાય છે. જ્યારે મન રિલેક્સ થાય છે, ત્યારે શરીર પણ રિલેક્સ થઈ જાય છે, જેના કારણે પેશાબની પ્રક્રિયા સરળ થઈ જાય છે. આ ઉપરાંત, આપણે સ્નાન કરતી વખતે દિવસભરના તણાવ અને ચિંતાઓને ભૂલી જઈએ છીએ, જે આપણા સ્વાયત્ત નર્વસ સિસ્ટમને શાંત કરે છે.
આ શાંતિ પેશાબની ઈચ્છાને વધારે છે. મનોવૈજ્ઞાનિક રીતે આપણી બાલ્યાવસ્થાની યાદો પણ આમાં ભૂમિકા ભજવે છે. બાળપણમાં આપણને નહાવા પહેલા પેશાબ કરવાનું કહેવામાં આવતું હતું. આ આદત આપણા મગજમાં એટલી ઊંડે સુધી સ્થાયી થઈ ગઈ છે કે આપણે પુખ્ત થયા પછી પણ તે સ્વચાલિત રીતે થઈ જાય છે. આ ઉપરાંત આપણી દિનચર્યા પણ આને અસર કરે છે. જો તમે દરરોજ સવારે નહાવા પહેલા પેશાબ કરો છો તો તે એક આદત બની જાય છે. જલ્દી તમે શાવરમાં પ્રવેશો છો, તમારું મગજ સ્વચાલિત રીતે તે પ્રક્રિયાને શરૂ કરી દે છે. શું તમે જાણો છો કે મોટા ભાગના લોકો સ્નાન કરતી વખતે પેશાબ કરે છે? આ એટલું સામાન્ય છે કે તબીબી વિજ્ઞાનમાં તેને શાવર ડાયુરેસિસ પણ કહેવામાં આવે છે. જો તમને આ સમસ્યા હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ સંપૂર્ણપણે સામાન્ય અને સ્વાભાવિક છે. પણ શું આ કોઈ બીમારીનો સંકેત છે? જવાબ છે ના. જ્યાં સુધી આ તમારી દિનચર્યાનો ભાગ છે અને તમને કોઈ અન્ય લક્ષણો જેમ કે દુખાવો, બર્નિંગ, સનસનાટી અથવા વારંવાર પેશાબ થવો જેવી સમસ્યા ન હોય. જો કે જો તમને આ ઉપરાંત અન્ય કોઈ સમસ્યા હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આયુર્વેદના દૃષ્ટિકોણથી જોઈએ તો સ્નાન દરમિયાન પાણીનો સ્પર્શ શરીરના અપાન વાયુને ઉત્તેજિત કરે છે. આ વાયુ નીચેની દિશામાં ગતિ કરે છે અને પેશાબ, મળ અને વીર્યના ઉત્સર્જન માટે જવાબદાર છે. જ્યારે આ વાયુ ઉત્તેજિત થાય છે ત્યારે પેશાબની ઈચ્છા વધી જાય છે. આ ઉપરાંત સ્નાન દરમિયાન પાણીનું ઠંડુ અથવા ગરમ તાપમાન પણ આ વાયુને અસર કરે છે. આ કારણે જ આયુર્વેદમાં સ્નાન કરતા પહેલા અને પછી યોગ્ય રીતે પેશાબ અને મળનો ત્યાગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણું શરીર સંપૂર્ણ રીતે ખુલ્લું હોય છે અને પાણી આપણા શરીરના દરેક ભાગને સ્પર્શે છે, જે શરીરની સંવેદનશીલતાને વધારે છે. આ સંવેદનશીલતા મગજમાં જતા સિગ્નલ્સને વધુ સ્પષ્ટ અને ઝડપી બનાવે છે, જેના કારણે પેશાબની ઈચ્છા વધુ તીવ્રતાથી અનુભવાય છે. આ સમયે શરીરના મૂત્રાશય પર પાણીના દબાણથી પણ ઈચ્છા વધે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શાવર દરમિયાન પેશાબ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે. વિજ્ઞાન કહે છે કે તે હાનિકારક નથી, પરંતુ કેટલીક સાવચેતીઓ લેવી જરૂરી છે. શાવરમાં પેશાબ કરવાથી તમારા શરીરને કોઈ ફાયદો કે નુકસાન થતું નથી, પરંતુ જો તમે શાવરમાં પેશાબ કરો છો તો તેને સાફ કરવાનું ભૂલશો નહીં. પેશાબમાં એમોનિયા હોય છે, જે લાંબા સમય સુધી રહે તો ફૂગનું કારણ બની શકે છે. આથી શાવરની સ્વચ્છતા જાળવવી મહત્વપૂર્ણ છે. વધુમાં, જો તમે સ્નાન કરતી વખતે પેશાબ કરો છો તો તેનાથી તમે પાણી બચાવી શકો છો. હા, આ એક રીતે પર્યાવરણને પણ મદદ કરે છે. પણ જો તમને શાવરમાં પેશાબ કરતી વખતે દુખાવો અથવા બર્નિંગ થાય છે તો તે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અથવા કિડની સ્ટોન જેવી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. આવા કિસ્સામાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. શું તમે જાણો છો કે શાવર દરમિયાન પેશાબ કરવાથી તમે પેશાબને પકડી રાખવાની ટેવ દૂર કરી શકો છો? ઘણા લોકો કામના દબાણને કારણે લાંબા સમય સુધી પેશાબને પકડી રાખે છે, જે બ્લેડર અને કિડની માટે હાનિકારક છે. શાવરમાં પેશાબ કરવાથી તમારું શરીર કુદરતી રીતે પેશાબ કરવાની આદતને પ્રોત્સાહન આપે છે. પરંતુ યાદ રાખો, આનો અર્થ એ નથી કે તમે શાવરમાં જ પેશાબ કરવા માટે ટેવાયેલા થઈ જાઓ. તે ફક્ત કુદરતી પ્રતિક્રિયાનો એક ભાગ છે. આ સમજાવટને સમાપ્ત કરતા પહેલા એક વધુ મહત્વપૂર્ણ બાબત સમજવા જેવી છે. જો તમે સ્નાન કરતી વખતે પેશાબ કરવાની ઈચ્છાને અટકાવવા માંગતા હો તો તમે તેને કંટ્રોલ કરી શકો છો. શાવરમાં જતા પહેલા પેશાબ કરી લો. આમ કરવાથી શાવર દરમિયાન ઈચ્છા થવાની સંભાવના ઘટી જાય છે. ઉપરાંત, શાવરનું તાપમાન હળવું રાખો, કારણ કે વધુ ગરમ પાણી રિલેક્સેશન વધારે છે અને ઈચ્છા વધુ થાય છે. તમે શાવર દરમિયાન કોઈ ગીત ગાઈ શકો છો અથવા કોઈ કામમાં મન પરોવી શકો છો, જેથી તમારું મગજ પેશાબની ઈચ્છા પર ઓછું ધ્યાન આપે. આ આદતો અપનાવવાથી તમે શાવરમાં પેશાબ કરવાની ઈચ્છાને ઘટાડી શકો છો. આ ઉપરાંત, પુરુષો અને સ્ત્રીઓમાં આ ઈચ્છાનો અનુભવ અલગ હોઈ શકે છે. પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ બ્લેડરની નજીક હોય છે, તેથી ગરમ પાણીના સંપર્કથી પ્રોસ્ટેટમાં લોહીનો પ્રવાહ વધે છે અને પેશાબની ઈચ્છા વધી શકે છે. સ્ત્રીઓમાં યોની અને બ્લેડરની નજીકતાને કારણે પાણીના સ્પર્શથી બ્લેડર પર દબાણ વધે છે, તેથી સ્ત્રીઓને પણ આ સમસ્યા સામાન્ય રીતે થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં આ ઈચ્છા વધુ તીવ્ર હોય છે, કારણ કે ગર્ભાશય બ્લેડર પર દબાણ લાવે છે. આ સમયે શાવરમાં જતા પહેલા પેશાબ કરવો વધુ જરૂરી બની જાય છે. શું તમને ખબર છે કે કેટલાક લોકો સ્નાન કરતી વખતે પેશાબ ન આવવા માટે વિશેષ કસરતો પણ કરે છે? કેગલ કસરતો, જે પેલ્વિક ફ્લોર માંસપેશીઓને મજબૂત કરે છે,
તે આ ઈચ્છાને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ કસરતો નિયમિત કરવાથી પેશાબને રોકવાની ક્ષમતા વધે છે, જે શાવર દરમિયાન ઈચ્છાને ઘટાડી શકે છે. આ ઉપરાંત યોગ અને ધ્યાન પણ શરીરના વાયુઓને સંતુલિત કરવામાં મદદ કરે છે, જે આ સમસ્યાને ઘટાડી શકે છે. જો કે આ બધા ઉપાયો કરવા છતાં જો સમસ્યા ગંભીર હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ ઉપરાંત આયુર્વેદ અનુસાર સ્નાન દરમિયાન પાણીના સંપર્કથી શરીરના કફા અને પિત્ત દોષોમાં પણ ફેરફાર થાય છે. જે લોકોમાં કફા દોષ વધુ હોય છે તેમને સ્નાન દરમિયાન પેશાબની ઈચ્છા ઓછી થાય છે, જ્યારે પિત્ત દોષવાળા લોકોને વધુ ઈચ્છા થાય છે. આ એક રસપ્રદ આયુર્વેદિક અવલોકન છે. આ સિદ્ધાંત મુજબ જે લોકોને આ સમસ્યા વધુ તીવ્ર હોય તેમણે સ્નાન કરતા પહેલા ઠંડુ પાણી પીવું જોઈએ, જેથી શરીરનું તાપમાન નિયંત્રિત રહે. હવે આપણે વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી આ વિષયને સમજીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્નાનગૃહ ઘરના પાણી તત્વ સાથે જોડાયેલું છે. પાણી તત્વ શુદ્ધિકરણ અને સફાઈ માટે જવાબદાર છે. જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે પાણી તત્વ સક્રિય થાય છે, જે શરીરના મૂત્રાશય સહિતના અંગોને ઉત્તેજિત કરે છે. વાસ્તુશાસ્ત્રમાં સ્નાનગૃહને યોગ્ય દિશામાં રાખવાની સલાહ આપવામાં આવી છે, જેથી પાણી તત્વનો સકારાત્મક પ્રભાવ રહે. જો સ્નાનગૃહ ખોટી દિશામાં હોય તો તે શરીરના અંગોને અસર કરી શકે છે. આ ઉપરાંત સ્નાનગૃહમાં યોગ્ય વેન્ટિલેશન અને પ્રકાશ પણ મહત્વપૂર્ણ છે, જે શરીરના ઉર્જા પ્રવાહને સંતુલિત કરે છે. હવે આપણે આ સમસ્યાના આંકડાકીય અને સંશોધન પાસાઓ જોઈએ. એક સર્વેક્ષણ અનુસાર લગભગ 62% લોકો સ્નાન કરતી વખતે પેશાબ કરવાની ઈચ્છા અનુભવે છે, જ્યારે 40% લોકો સ્વીકારે છે કે તેઓ શાવરમાં પેશાબ કરે છે. આ સંખ્યાઓ દર્શાવે છે કે આ એક અત્યંત સામાન્ય ઘટના છે. ઉંમરના પ્રમાણમાં આ ઈચ્છા બદલાય છે. યુવાનોમાં આ ઈચ્છા વધુ હોય છે, જ્યારે વૃદ્ધોમાં ઓછી હોય છે. કારણ કે યુવાનોમાં શરીરની પ્રતિક્રિયાઓ વધુ તીવ્ર હોય છે. આ ઉપરાંત જે લોકો વધુ પાણી પીવે છે તેમને આ ઈચ્છા વધુ થાય છે. આ એક સરળ તાર્કિક સંબંધ છે. શું તમે જાણો છો કે કેટલાક લોકો માટે સ્નાન દરમિયાન પેશાબ કરવો એ એટલો સ્વચાલિત બની જાય છે કે તેઓ તેને ફોર્સ કર્યા વિના પણ કરી શકે છે? આ લોકોની પેલ્વિક ફ્લોર માંસપેશીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે, જે પાણીના સ્પર્શ સાથે તરત જ રિલેક્સ થઈ જાય છે. આ એક પ્રકારની લર્ન્ડ રિસ્પોન્સ છે, જે સમય જતાં વિકસિત થાય છે. હવે આપણે આ સમસ્યાના ન્યુરોલોજીકલ પાસા સમજીએ. મગજના પોન્સ અને મેડુલા નામક ભાગો પેશાબની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. જ્યારે તમે શાવરમાં પ્રવેશો છો ત્યારે પાણીના સ્પર્શ અને અવાજથી આ મગજના ભાગો સક્રિય થાય છે. આ સક્રિયતા શરીરના મૂત્રાશયને સંકેત મોકલે છે કે તેને ખાલી કરવાનો સમય છે. આ પ્રક્રિયા એટલી ઝડપી અને સ્વચાલિત છે કે આપણને તેનો અહેસાસ પણ નથી થતો. વધુમાં સ્નાન દરમિયાન શરીરનું તાપમાન વધવાથી મગજના હાઇપોથાલેમસ ભાગને પણ ઉત્તેજના મળે છે, જે પેશાબની ઈચ્છાને વધુ તીવ્ર બનાવે છે. હવે આપણે આ સમસ્યાના ઉપાયો વિશે જાણીએ. જો તમે આ ઈચ્છાથી પરેશાન છો તો કેટલાક સરળ ઉપાયો અજમાવી શકો છો. શાવરમાં જતા પહેલા હંમેશા પેશાબ કરી લો. આ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. શાવરનું પાણી ખૂબ ગરમ ન રાખો, કારણ કે ગરમ પાણી રિલેક્સેશન અને ઈચ્છાને વધારે છે. શાવર દરમિયાન તમારું ધ્યાન અન્યત્ર કેન્દ્રિત કરો, જેમ કે કોઈ ગીત ગાઓ અથવા શાવરના ફ્લોર પરના ટાઇલ્સ ગણો. આમ કરવાથી તમારું મગજ પેશાબની ઈચ્છા પર ઓછું ધ્યાન આપશે. નિયમિત કેગલ કસરતો કરો, જે પેલ્વિક ફ્લોર માંસપેશીઓને મજબૂત બનાવે છે અને ઈચ્છાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. યોગ અને ધ્યાનનો અભ્યાસ કરો, જે શરીરના વાયુઓને સંતુલિત કરે છે. આ ઉપરાંત આયુર્વેદ અનુસાર સ્નાન કરતા પહેલા ઠંડુ પાણી પીવાથી શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે અને ઈચ્છા ઓછી થાય છે. જો આ ઉપાયો કર્યા પછી પણ સમસ્યા ગંભીર હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. હવે આપણે આ વિષયને સમાપ્ત કરતા પહેલા એક મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ આપીએ. શું શાવરમાં પેશાબ કરવો ખરાબ છે? ઉત્તર છે ના, તે ખરાબ નથી, પરંતુ તે સ્વચ્છ નથી. જો તમે શાવરમાં પેશાબ કરો છો તો શાવરને સારી રીતે સાફ કરો. પેશાબમાં બેક્ટેરિયા હોઈ શકે છે, જે લાંબા સમય સુધી રહે તો ચેપનું કારણ બની શકે છે. વધુમાં જો શાવરમાં અન્ય લોકો પણ સ્નાન કરતા હોય તો તેમના માટે સ્વચ્છતા જાળવવી પણ મહત્વપૂર્ણ છે. આથી શાવરમાં પેશાબ કરવાને બદલે શાવરમાં જતા પહેલા ટોયલેટનો ઉપયોગ કરવો વધુ સારું છે. તો મિત્રો, સ્નાન કરતી વખતે પેશાબ કરવાની ઈચ્છા થવી એ સંપૂર્ણપણે સામાન્ય, કુદરતી અને શારીરિક પ્રક્રિયા છે. તેની પાછળ પાવલોવનો સિદ્ધાંત, પાણીનો અવાજ, શરીરનું તાપમાન,
માનસિક રિલેક્સેશન, ગુરુત્વાકર્ષણ બળ, આયુર્વેદિક વાયુ સિદ્ધાંત, ન્યુરોલોજીકલ પ્રક્રિયાઓ અને વાસ્તુશાસ્ત્રના તત્વો જેવા અનેક વૈજ્ઞાનિક, પરંપરાગત અને આધ્યાત્મિક કારણો છે. જો તમને આ સિવાય કોઈ અન્ય લક્ષણો જેમ કે દુખાવો, બર્નિંગ અથવા વારંવાર પેશાબ આવવો ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે શાવર પહેલા પેશાબ કરીને, શાવરનું તાપમાન હળવું રાખીને, કેગલ કસરતો કરીને, યોગ ધ્યાન દ્વારા અને આયુર્વેદિક ઉપાયો અપનાવીને આ ઈચ્છાને ઘટાડી શકો છો. આ ઉપરાંત શાવરની સ્વચ્છતાનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે. આશા છે કે આ વિડિયો તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને આ વિષય વિશેના તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ઉપયોગી અને વિગતવાર માહિતી મળતી રહે. તમારા કોઈ પણ પ્રશ્નો અથવા સૂચનો માટે કમેન્ટ કરો. અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરીશું. ધન્યવાદ. નમસ્કાર.